નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડબર્ડ. તો ચાલો મિત્રો, આજને ખૂબ જ સરસ મજાનો વિડીયો શરૂ કરીએ. આ વિડીયો તમને ખૂબ જ ગમશે અને જો વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. આજે આપણે બનાવીશું દૂધીના મૂઠિયા. મિત્રો, રોટલા રોટલી ભાખરી ખાવાની કંઈ ઈચ્છા ન હોય ને કંઈક સરસ મજાનું નવું ખાવું હોય, ટેસ્ટફુલ ખાવું હોય ને થોડું હેલ્ધી ખાવું હોય તો આપણે બનાવી લઈએ છીએ દૂધીના મૂઠિયા. કારણ મૂઠિયા ખૂબ જ પોપ્યુલર છે, બધાને ખૂબ જ પસંદ પડે છે. તો એના માટે આપણે દૂધીની પહેલાં છાલ ઉતારી લેવાની છે. કોણી સરસ મજાની દૂધી જો મળી જાય તો મૂઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને આ રીતે એને ખમણી લેવાની છે. દૂધીના મૂઠિયા બનાવવાનો અત્યારનો આ બેસ્ટ સમય છે. ચોમાસું હોય, ધીમો ધીમો વરસાદ વરસતો હોય, ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અને ત્યારે ગરમ ગરમ ચાની સાથે ગરમા ગરમ વઘારેલા મૂઠિયા ખાવાની ખૂબ મજા આવે છે. એની સાથે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. દૂધીને ખમણી લીધા પછી એનું પાણી નિતારી શકાય છે, પરંતુ આપણે પાણી નિતારવું નથી, કારણ કે જે પાણી છે ને દૂધીનું એમાં બહુ મીઠાશ હોય છે અને એના કારણે આ દૂધીના મૂઠિયાનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. હવે 3 ચમચા ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ અથવા બેસનને એડ કરવાનું છે અને ત્યારબાદ 2 થી 2.5 ચમચા ઘઉંનો લોટ એડ કરવાનો છે. આ માપ બરાબર ધ્યાનમાં રાખજો. અને આપણે 1 કિલો દૂધી લીધી હતી અને એમાં હવે 1 ચમચી ખાંડેલું લસણ, અડધી ચમચી આદું, થોડી હળદર અને લાલ મરચું પાવડર 2 ચમચી, ધાણા જીરું પાવડર 2 ચમચી. આટલી વસ્તુ આપણે એડ કર્યા બાદ હવે 1 ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. અને આ રીતે આપણા બધા મસાલા નખાઈ ગયા છે. ગળપણ માટે થોડી ખાંડ એડ કરી દઈએ, બિલકુલ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો એડ કરજો. અને ત્યારબાદ થોડી કોથમીર એડ કરી દેવાની છે. અને હવે ગેસ ઉપર આપણે ઢોકળિયું કુકરને ગરમ થવા મૂકી દઈએ. પાણી અંદર એડ કર્યું છે અને એમાં વરાળ નીકળે ત્યાં સુધીમાં આપણે આ લોટ તૈયાર કરી દઈએ. તો આપણે આ મૂઠિયાનો લોટ બાંધી લેવાનો છે. પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે, કારણ કે દૂધીમાં જેટલું પાણી છે કે જેના કારણે લોટ ખૂબ સરસ રીતે બંધાઈ જાય. તો હવે આપણે સોડા એડ કર્યો છે 1 ચમચી અને અંદર એડ કર્યો છે 1 લીંબુનો રસ, જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. અને ત્યારબાદ આપણે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હળવા હાથે મિક્સ કરવાનું છે, બહુ મસળવાનું નથી, કારણ કે જેટલું મસળશું એટલું દૂધીમાંથી વધારે પાણી છૂટશે. હવે ઉપરથી થોડું તેલ એડ કરી દઈએ, લગભગ અડધી ચમચી જેટલું, અને હવે એને બરાબર કોટિંગ કરી દઈએ. અને આ રીતે થોડો ઢીલો લોટ છે, પરંતુ આના મૂઠિયા ખૂબ જ સરસ બને છે અને આની મીઠાશ કંઈક અદ્ભુત હોય છે મિત્રો. તો આ રીતે લુવા વાળી દેવાના છે. શેપ કોઈ પણ થાય કોઈ ચિંતા કરશો નહીં, આપણે કટિંગ ખૂબ સરસ થવાનું છે અને મૂઠિયા પણ ખૂબ સરસ બનવાના છે. એટલે આ રીતે જે રીતે હાથમાં આવે એ રીતે કોઈ પણ શેપમાં આપણે મૂઠિયાને બાફી લેવાના છે. અને આ વરાળ નીકળી ગયા પછી જ આપણે ઢોકળિયા કુકરમાં મૂઠિયાને એડ કરવાના છે. 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર બાફી લીધા પછી કંઈક આવા દેખાય છે. ચપ્પુ વડે આપણે ચેક કરી લઈએ તો મૂઠિયા આપણા પરફેક્ટ થઈ ગયા છે, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે એને 15 થી 20 મિનિટ માટે બહાર કાઢીને ઠંડા થવા રાખી દેવાના છે. અને ઠંડા થઈ ગયા પછી કંઈક આવા દેખાય છે. તો હવે એને આપણે બરાબર કટિંગ કરી લઈશું. તમને પસંદ પડે એ સાઇઝમાં કટિંગ કરી શકો છો. હું આટલા અત્યારે નાના નાના ટુકડામાં કટિંગ કરાવી રહ્યો છું. અને મૂઠિયાનો લોટ જેટલો ઢીલો હતો ને એટલા સોફ્ટ મૂઠિયા બન્યા છે. ખૂબ જ સરસ, એકદમ સોફ્ટ મૂઠિયા કે જે મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા સરસ મૂઠિયા બન્યા છે. અને સાંજના ડિનરમાં બનાવો ને તો છાશ સાથે અથવા તો ગરમા ગરમ ચા સાથે મૂઠિયા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો. હવે ચાલો વઘાર કરી લઈએ. તો એના માટે 2 મોટા ચમચા તેલ એડ કર્યું છે અને અંદર રાઈ 1 ચમચી રાઈ એડ કરી છે. રાઈને બરાબર ક્રેકલ થવા દેવાની છે. ત્યારબાદ થોડું જીરું અને કરી પત્તા એડ કર્યા છે અને થોડા તલ એડ કર્યા છે. અને બધું જ વઘાર બરાબર ક્રેકલ થાય ત્યારબાદ આપણે સમારેલા મૂઠિયાને એડ કરી દેવાના છે. કેટલા બધા સરસ દેખાય છે, કેટલો સરસ કલર પણ આવ્યો છે. હવે આને હાઈ ફ્લેમ ઉપર થોડા લાલ થાય ને થોડા કડક થાય, થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે મિત્રો. તો આપણે આ રીતે 5-7 મિનિટ માટે એને ક્રિસ્પી કરી લીધા. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. અને મિત્રો, આ મૂઠિયાને એક એવી વસ્તુ છે કે જેને આપણે શેકીને એનો વઘારમાં શેકીને આપણે એને બનાવવાના છે, જ્યારે જનરલી ખમણને ઉપરથી વઘાર એડ કરાતો હોય છે. તો આ મૂઠિયાને હવે ખાઈ શકાય છે આ રીતે સલાડ સાથે. આપણે ઓનિયન સલાડ, એની સાથે મૂઠિયા ખાવાની મજા આવે છે. સાથે થોડો કેચઅપ પણ લઈ શકાય, નહીં તો છાશ લઈ શકાય
અને ગરમા ગરમ ચા સાથે ખાવાની તો ઓર મજા આવે છે મિત્રો. હું અવારનવાર દૂધીના મુઠિયાને ગરમા ગરમ ચા સાથે જ એન્જોય કરું છું. તો મિત્રો આ તો આપણો દૂધીના મુઠિયાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, વધારે ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો, નાથી વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરી દેજો. અને મિત્રો તમારા ઘરે જો બનાવો ને તો કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો કે તમારાથી આ દૂધીના મુઠિયા કેવા બન્યા. તો ચાલો મિત્રો મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.